मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આકુરતા રહિત પરમાર્થિક વિતરાગ સુખ છે પરાંગમુખ. આત્માનું સુખ તો એવું છે કે આકુરતા રહિત, રાગ રહિત, એટલે પરમાર્થિક વિતરાગ સુખ. વિતરાગ સુખ સ્વરૂપ ભગવાન આત્મા, એનાથી પરાંગ ઉલટું સંસારના સુખ દુઃખ, વિષય વાસના, રોગ આદિના દુઃખમાં કલ્પના, એ બધું પરમાર્થિક આત્માના સુખથી ઉલટી દશા છે. પરમાર્થે આત્મા આનંદ સ્વરૂપ, એની જે પર્યાયમાં પરમાનંદ પ્રગટ થવું, એનાથી ઉલટું ઇન્દ્રિયના વિષયો સુખ કે દુઃખ, એ બધા જો કે અશુદ્ધ નિશ્ચય નહીં કર જીવ સંબંધી છે તો એની પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી સંસારના વિષય કસાયના ભાવો છે તો જીવની પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી. ચોસઠ ગાતા ને ચોસઠ સ્વભાવની અપેક્ષા એ નીકળી જાય માટે પૂરું પણ થાય છે એની પર્યાયમાં એથી અશુદ્ધ નિશ્ચયથી જીવના છે એમ કહેવાય છે. જીવ સંબંધી આવ્યું ને, અશુદ્ધ નિશ્ચય કર જીવ સંબંધી છે. પર્યાયમાં થયો ને એના વિષય કસાયના રાગ દુઃખની કલ્પના કે સુખની કલ્પના એની પર્યાયમાં છે ને, તો બી શુદ્ધ નિશ્ચય નહીં કર જીવને ઉપાધિ નહીં. વસ્તુ સ્વરૂપ જે છે ત્રિકાળી, એને તો એ સુખ દુઃખને ઉત્પન્ન કર્યા નથી. અશુદ્ધ નિશ્ચય નથી. જીવ
સંબંધી ઉપરાજન કહેવામાં આવે છે. ભગવાન આત્મા ત્રિકાળી એ વસ્તુ એ તો એને ઉત્પન્ન કર્યા નથી. દ્રઢ સ્વભાવ છે એનાથી ઉત્પન્ન થયા નથી એમ કે છે. હા હા, દ્રઢ સ્વભાવ તો આનંદ ને જ્ઞાય છે. ચૈતન ચિંતામણી રતન પ્રભુ એનાથી સંસારના સુખ દુઃખની કલ્પના એનાથી થઈ નથી. સમજાણું કાંઈ? इसमें जीव के नहीं, अशुद्ध थी जीव संबंधी, शुद्ध थी जीव संबंधी नहीं. अस्थि नास्ति. મલિન નયની દ્રષ્ટિએ જોઈએ તો વિષય કષાયના ભાવ સુખ દુઃખ એ જીવ પર્યાયના સંબંધમાં છે. જીવ સંબંધી પર્યાય દ્રષ્ટિએ છે. વસ્તુ દ્રષ્ટિએ જોઈએ તો એનામાં છે. जीव के नहीं कर्म संयोग कर उत्पन्न हुए. आत्मा तो वितराग निर्विकल्प समाधि में स्थिर हुआ. वस्तु के वस्तु को सब देखता है यानी आत्मा कहिए. हाँ हाँ, भगवान आत्मा वितराग निर्विकल्प शांति समाधि व पर्याय. पर्यायમાં वितरागी निर्विकल्प शांति स्थिर हुआ. आत्मा वस्तु के स्वरूप को देखता है. ये सुख दुख ની કલ્પના પણ વિતરાગ સ્વરૂપે રહેતા વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થતા એ રાગ આદિને જાણે છે. સંસારના સુખ દુઃખની કલ્પના જાણું કાંઈ જાણે છે. એ એનો સ્વભાવ છે. રાગ કરવો એનો સ્વભાવ નથી. और आप जानता है राग आदि नहीं होता. स्वभाव सन्मुखની વિતરાગી શાંતિમાં સ્થિર થઈને જો આત્માને જોવે તો રાગને કરતો નથી. રાગ રૂપે હોતા રાગ રૂપ કરતા. ઉપયોગ રૂપ છે. ભગવાન તો જાણવાના ઉપયોગ રૂપ છે. વસ્તુ જે વસ્તુ ભગવાન આત્મા એ તો ઉપયોગ રૂપ છે. એ રાગરૂપ થતો નથી. વસ્તુ છે એ રાગરૂપ થતી નથી. હા, જ્ઞાતા દ્રષ્ટા है. प्रभु तो ज्ञाता जाननार ने देखनार છે. રાગ થાય એને પણ જાણનાર દેખનાર છે. જાણું કાંઈ? પરમ આનંદ રૂપ છે. હા, ભગવાન આત્મા તો પરમ અતિન્દ્રિય સુખ સ્વરૂપ આનંદ રૂપ છે. એ રાગના ભાવને કેમ કરે ને કેમ ભોગવે એ તો જાણે એમ કે છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે ના તો પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્મા સ્વરૂપ આનંદને પોતાના આનંદને કરે પણ સુખ દુઃખની કલ્પનાના વિષયના સુખને કેમ કરે? હા હા, જેની દ્રષ્ટિ ભગવાન આનંદ સ્વરૂપ છે એમાં જેની દ્રષ્ટિ પડી છે એ તો આનંદની દશા નહીં કરે.
સંસારના સુખ દુઃખની કલ્પનાને જાણે. हाँ हाँ આવી વાત है. यहाँ परमार्थिक सुख से उल्टा भगवान આત્માનું જે આનંદ સુખ, પરમાત્માનું આનંદ સુખ, એનાથી ઉલટા ઇન્દ્રિયજનિક સંસારના સુખ દુઃખ. સંસારની પ્રતિકૂળ અનુકૂળતામાં રાજદેશને અનુકૂળતા પ્રત્યે થવું એ વિકલ્પ સમૂહ એ ત્યાગને એવું છે. એ સંસારના વિષય સુખમાં રાગ આદિ થાય એ છોડવા જેવું છે, એ આદરવા જેવું. પરમાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો આનંદ પર્યાય પ્રગટ થાય તે આદરવા જેવો છે. રાગ આદિ ભાવથી આદરવા જેવો ऐसा भगवान ने कहा है. तात्पर्य है ना, टीका मत एक નથી. એમ ઇતિ તાત્પર્ય એ છે ને પરમાર્થ સુખ તે આત્માના આનંદનું સુખ તે આદર ઉપાધિ છે. હા હા, કેટલું પીરું, કેટલી બહારથી એને દૃષ્ટિને સંકેલવી પડે. અનંત પુરુષાર્થ છે તેમાં. સ્વભાવ સન્મુખમાં અનંત પુરુષાર્થ છે. એવા અનંત પુરુષાર્થના આનંદને આગળ કહે છે કે વિષયના સુખની કલ્પનાઓ વિકલ્પો બધા છોડવા લાય છે. ઝેરના પ્યાલા છે. હા હા, શરીરની સુંદરતા, નમણાઈ, ઇન્દ્રિયોની પુષ્ટિ, એમાં થતો જે વિકલ્પ સુખનો એ છોડવા જેવું છે. પાંચ સુંદર નમણાઈ, અનુકૂળતા, ખોરાકની અનુકૂળતામાં શરીરની પુષ્ટિ આદિ એનાથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય જનિત કલ્પના ઝેર છે, દુઃખ છે. ભગવાન પરમાનંદના આશ્રય જે સુખને આનંદ થાય એની આગળ એ ઝેર છે, એ છોડવા જેવું છે. ऐसा भगवान ने कहा है. એ એનું તાત્પર્ય છે. ઇન્દ્રિયના સુખોનું આકર્ષણ થાય, પર તરફના વલણનો ઝુકાવ, એ બધા વિકલ્પો ઝેર ને દુઃખ છે. ભગવાન આનંદ સ્વરૂપની સન્મુખતાનો ઝુકાવ થાય એ આનંદ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? સખંડના રાજા ચક્રવર્તી 96,000 સ્ત્રીઓ, એક સ્ત્રીને તો રતન 1000 દેવ સેવા કરે એવી શરીરને સામગ્રી બધી ઊંચી, એ બધી પણ એના તરફનો પ્રેમ ઝેર છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એનો આદર છોડીને આવા આદરમાં જાવું એ ઝેરના પ્યાલા પીવે છે. માટે તે અમૃત સ્વરૂપ ભગવાનની સામું જોઈ અને આનંદને પ્રગટ કરીને આ વિકલ્પને એ કરવા જેવા છે. હા,
આ મોક્ષનો પુરુષાર્થ, સ્વભાવ તરફનો મોક્ષનો પુરુષાર્થ, ભોગ તરફનો એ કામનો પુરુષાર્થ, પૈસા રળવા તરફનો એ અર્થનો પુરુષાર્થ, એ બધો ઝેરીનો પુરુષાર્થ. પુરુષાર્થ કરે છે ઝેરનો, ઝેર પીવે છે. હા, હોડ કરે છે. બીજો આમ કરે છે એનાથી હું વધારે કરું. રાગ પુરુષાર્થ કરીને રાજથી પૈસા મેળવવું, વિષયની સામગ્રી, હા હા હા, સ્ત્રી આદિને રાજી કરવું, એનાથી રાજી થાવું. હા હા, અમૃતનો નાથ પ્રભુ ત્યાં રોવાઈ જાય છે રાજમાં. અમૃતનો સાગર ભગવાન એ રાગમાં રોડાઈ જાય છે. હા, પરમાત્મા પ્રકાશ છે ને, પોતે પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ કરવો, આનંદની દશા પ્રગટ કરવી, એ સુખરૂપ છે. હા હા હા, એ 64 થઈ, 65. નિશ્ચય નહીતર બંધો કર્મ જનિત है. कर्म के योग से बंध और कर्म के वियोग से मोक्ष, ऐसा कहते हैं. एकदम દ્રઢ સ્વભાવ, એમાં બંધન છે એ પર્યાય નહીં છે, અને મુક્તિ છે એ પર્યાય નહીં છે. એટલે કર્મથી બંધન ને કર્મના છૂટે મુક્તિ એમ કહીએ. હા હા, ચડતા જશે ગાથાઓ, અડેઠ સુધી લઈ જશે. બંધુવી મકુવી સહેલો જીવ કમુગણી, અપા કેમ પીવી કુણી, નવી નીચો એવું ભણી. નીચે એમ ભણે છે. એ જીવ ભાવ બંધ ને દ્રવ્ય બંધ, भाव मोक्ष में द्रव्य मोक्ष, सबको जीवों के कर्म ही हाँ 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 करता है. आत्मा कुछ भी नहीं करता, द्रव्य स्वभाव ही क्यों करें के. હા હા હા, પર્યાય નહીં થી બંધ છે ને પર્યાય નહીં થી મુક્તિ છે. હા હા હા, વસ્તુને બંધ મોક્ષ ક્યાં છે? હા, મોક્ષ वो सबको जीवों के कर्म ही करता है. પર્યાય બુદ્ધિથી થાય છે એ કર્મથી થાય છે એમ થઈ, અને પર્યાયમાં નિર્મળતા થાય છે એ પણ કર્મના અભાવ રૂપે થઈ. એટલે પર્યાયમાં મુક્તિ પણ કર્મે કરી એમ કહ્યું. ભગવાન આત્મા એક આનંદનો દળ છે, ચિદ રૂપ છે, ચિદ રૂપ જ્ઞાન જેનું સ્વરૂપ છે, એકલો જ્ઞાન કંદ છે. એ પર્યાયમાં શું કરે એમ કે છે પર્યાયમાં રાગને, પર્યાયમાં રાગના અભાવને પર્યાય નહીં કરે, કર્મ કરે એમ કે. હા હા, એ નિમિત્તવાદી ના વાત છે. નિમિત્તવાદી ને બે વાત હતી. જો કેસ કરે ભાઈ, કઈ અપેક્ષા વાત બાપુ. દ્રવ્ય સ્વભાવ છે તે પર્યાયને કરતું નથી, રાગની પર્યાયને કરતું નથી, તે મોક્ષની પર્યાયને દ્રવ્ય કરતું નથી, એમ સિદ્ધ કરે. હા હા હા, બંધ મોક્ષ તો પર્યાયમાં છે, જીવના દ્રવ્યમાં ક્યાં છે?
હા હા, બંધ ને મોક્ષ બે વ્યવહાર નહીં નો વિષય છે. વિકાર છે તે નિશ્ચયનો વિષય છે. હા હા હા, સમજાણું થાય? હા, પરમાત્માની લીલા છે પોતાની. હો હા હા, અજ્ઞાન ભાવથી પર્યાયમાં કર્મ ઉત્પન્ન કરે અને જ્ઞાન ભાવથી પર્યાયમાં મુક્તિ થાય. એ બધી પર્યાયમાં થાય તે કર્મ છૂટતા કરે છે, કર્મ છૂટે મુક્તિ થાય. એમ અશુદ્ધ નિશ્ચયના કથન છે. હા, कुछ भी नहीं करता भगवान अपना कांई करतो નથી. વસ્તુ છે શું કરા, એની દ્રષ્ટિ કરાવી છે પરમાત્માની. પરમાત્મા સ્વરૂપે ભગવાન. અરે ભાઈ, એ વાત બેસે એ તો અલૌકિક વાત છે. બેસે છે પર્યાયમાં, પણ એ પર્યાય દ્રય આમ પરિપૂર્ણ ભગવાન બંધ નહીં કરે ને મોક્ષ નહીં કરીને એવી વસ્તુ ધ્રુવ ધાતુ. હા, એવી દ્રષ્ટિ કરાવવા બંધને મોક્ષ ક્રમ કરે છે. પર્યાયથી થાય છે તે કર્મથી થાય છે. ભગવાન દ્રવથી થતું નથી એટલે અકર્મથી દ્રવથી થતું નથી. હા, निश्चय ने ऐसा कहता है, निश्चय से भगवान ने ऐसा कहा, अनादि काल की संबंध वाली भाषा देखो, अनादि काल की अयथार्थ स्वरूप, अयथार्थ स्वरूप अनुपचरित असद व्यवहार नहीं, अयथार्थ स्वरूप अभूतार्थ स्वरूप. हाँ, અનુપચરિત એટલે કે કર્મ અને રાગ નજીક છે ને, આમ અનુપચરિત પણ અસદભૂત આત્મામાં છે નહીં એવો વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ બંધન અને અશુભ નિશ્ચય છે રાગાદી ભાવ કર્મ બંધન બે લીધા. અયથાર્થ સ્વરૂપ અભૂતાર્થ સ્વરૂપ વ્યવહાર અનુપચરી નજીકના સંબંધથી અસદભૂત વ્યવહાર નહીંથી જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ બંધન કરે. અશુદ્ધ નિશ્ચય છે રાગાદી ભાવ કર્મ ને બંધનો કરે. હા હા, જળ કર્મ છે ને એ નિમિત્તે અસદભૂત વ્યવહાર કહી. ભાવ છે તો એના પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી છે. સમજાણું? દ્રવ્ય કર્મનું કરવું એ તો યથાર્થ અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. પરની હારી શું એક બંધાય છે તે એને કારણે, છૂટે છે એને કારણે, પણ નિમિત્તનો નજીક સંબંધ દેખીને એ નહીં એમ કહ્યું કે જ્ઞાનાવરણી કર્મને વ્યવહાર નહીંથી કરે. અશુદ્ધ નિશ્ચયથી રાગાદી ભાવ કર્મને બંધકો કરે. હા, ભાવ કર્મના બંધને અશુદ્ધ નિશ્ચયથી છે. હા, નયો તો સહેલી થા પરની અપેક્ષા વાળી નહીં તે અશુદ્ધભૂત છે અને સ્વના અશુદ્ધ નહીં અપેક્ષા અશુદ્ધ નિશ્ચય પોતાની છે, પોતાથી થાય છે. હા હા, दोनों नयों से द्रव्य कर्म भाव कर्म की मुक्ति को દ્રવ્ય કર્મ પણ અર્થાત અનુપચરી વ્યવહારથી છોડે છે અને રાગને અશુદ્ધ નિશ્ચયથી છોડે છે. હા 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 હા, સમજાણું? રાગને અશુદ્ધ નિશ્ચયથી છોડે છે અને અશુદ્ધ વ્યવહાર નહીંથી કર્મને છોડે છે. હા, એને ઘણું ગંભીર થવું પડશે. છોડે પર્યાયમાં છૂટે છે ને, ગરીબમાંથી ક્યાં
મોક્ષની પર્યાય નથી. અર્થાત્મને તો સદબુદ્ધ વ્યવહારનો વિષય છે. એના અહીં અશુદ્ધ નિશ્ચય છૂટે છે એમ કે અશુદ્ધ નિશ્ચય કો વ્યવહાર તો હા અશુદ્ધ નિશ્ચય છે રાગાદી ભાવ કર્મ ને બંધકો અને દોનો નયો છે. અસદબુદ્ધ વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મને છોડે છે જીવ. અશુદ્ધ નિશ્ચય નિશ્ચય ભાવ કર્મને છોડે છે. યદ્યપી જીવ આ રીતે કરે છે પર્યાયમાં. હા પર્યાય ને દ્રવ્ય એક નથી એમ કે છે. અશુદ્ધ નિશ્ચયથી રાગને છોડે છે એ પર્યાયમાં. દ્રવ્યમાં કઈ છે નહીં. દ્રવ્ય કર્મને બાંધવું છોડવું, ભાવ કર્મને બાંધવું છોડવું વસ્તુ સ્વરૂપમાં. હા હા આવી નઈ છે ઇન્દ્રજાળી નઈ. ભગવાન તારી નઈ ઇન્દ્રજાળી છે. હા હા ઇન્દ્રજાળ કરીને પર્યાયમાં ઉભો થાય મારો. હા હા પાછો સંકેલે છે એ પણ અશુદ્ધ નહીં છે એમ કે છે. શુદ્ધ સ્વરૂપ ત્રિકાળમાં એ ક્યાં છે? હા હા અરે હા એને વખત લેવો પડશે ભાઈ. આ સંસારના પાપ હાથું આખો દિન રાત ધંધામાં પાપના પોટલા બાંધો 24 કલાક દુકાને. એને આ આત્માનું હિત કરવું હોય તો એને નિવૃત્તિ લેવી પડશે. એને સમજવા માટે બાયથી નિવૃત્તિ હોય તો એને સાંભળવાનું મળે, તો એને વિચારવાનું મળે, સત્ય શું છે તેમાં નિર્ણય કરવાનું મળે. હા હે હા હા આવી વાત અરે 84 બહુ સિંધુ. હા 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 એ દરિયામાંથી ત્યાં જોતા નહીં. દાદરમાં 18 દી રહ્યા ને દરિયાને કાંઠે. દરિયો નજીક ત્યાં નહીં. હા 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 ક્યાંય પાણીનો છેડો ન મળે. હા આમોદવાળાના મકાન ઉતરે છે. આમોદવાળા રમણીકભાઈ દિગંબર છે. આમોદ આપણે ગુજરાતના 5-6 કરોડ રૂપિયા છે. નરમ માણસ. અહીં વિનંતી કરવા આવ્યા. મારા દાદરનું અમારે કરી ઉતરવું 70 લાખનું તો મકાન છે ને એક. 5-6 કરોડ રૂપિયા છે. નરમ માણસ. આખો દી રાત બચારા ધ્યાન રાખીને પ્રવૃત્તિ એની ઓછી કરીને હારે રહેતા બે ભાઈ. પછી આમ દરિયો નજીક અહીં તરત દરિયો. હા 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 પાણીના દોડ. નીચે કેટલું પાણી, આમ કેટલું પાણી. એક એક બિંદુમાં અસંખ્ય જીવ જાય. એ જીવો એમાં ને એમાં મરે ને ઉપજે. પેલા થાય ને લોટ, પાણીના લોટ મરે. ક્ષણે ક્ષણે અસંખ્ય મરે અને પાછા ત્યાં ત્યાં ઉપજે ને કોઈ બીજે ઉપજે. હા 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 પાણી કાંઠે આમ અથડાય ને પાણી અથડાય એમાં મરી જાય પાણી પીએ. અને ક્ષણે ક્ષણે કેટલા મરે અને પછી ક્યાં ઉપજે વળી, ત્યાં ઉપજે કે બીજે ઉપજે. હા હા આ ભાવ સમુદ્ર દરિયો. અને માથે જોઈએ તો સેંકડો બગલા ધોળા માછલા પકડવા ફરતા હોય. 20-20 માઇલ કાંઠેથી 20 માઇલ સુધી બગલા જાય માછલા લેવા. પકડો કરતા 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 હાલ્યા જાય. હા 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 20 માઇલ એટલે 10 ગાઉ. વળી 10 ગાઉ પાછા આવે. ત્યાં તો કઈ બેવા ન મળે દરિયામાં. હા 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 વિશેષ કે છે.
यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।